ભગવાનના આવા ભક્તો વિરલા જ હોય છે અને જે ભગવાનના આવા ભક્તો હોય છે તેમના આગળ કોઈ પણ નતમસ્તક થઈને જઈ શકે છે, કોઈ પણ સમયે તેમના ચરણોમાં માથું ઝુકાવી શકે છે. આજે હું તમને ઠાકોરજીના એક અનન્ય ભક્તનો પ્રસંગ સંભળાવવા જઈ રહ્યો છું, જેમણે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આ દુનિયામાં બીજું કંઈ જ જોયું નહોતું. ઠાકોરજી સિવાય તેમને કંઈ જ દેખાતું નહોતું. આવા અદ્ભુત ભક્તનું નામ આપણે સૌ જાણીએ છીએ. આજે તેમના જીવનનો એક એવો અદ્ભુત પ્રસંગ સાંભળીએ જેને સાંભળીને મન અત્યંત પ્રસન્ન થઈ જશે, મનને શાંતિ મળશે, સાંત્વના મળશે અને ઈશ્વરની અનુભૂતિ થશે. તો આ પ્રસંગને તમે લોકો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આપણે સૌએ સુરદાસજીનું નામ સાંભળ્યું છે. તેઓ ભગવાનના અનન્ય ભક્ત હતા, ઠાકોરજીના પરમ પ્રેમી હતા. બાળપણથી જ તેમની આંખોથી કંઈ જ દેખાતું નહોતું, પરંતુ ઠાકોરજીએ તેમને દરેક ક્ષણે દેખાતા હતા. તેમણે ઠાકોરજી સિવાય આ દુનિયામાં બીજું કંઈ જ જોયું નહોતું અને જેને ઠાકોરજીના દર્શન થઈ જાય છે તેને પછી બીજું કંઈ જ જોવાની જરૂર પણ રહેતી નથી. આ તેમના જીવનનો એક એવો અને અદ્ભુત પ્રસંગ છે જેને મિત્રો તમે અંત સુધી જરૂર સાંભળજો. એક દિવસની વાત છે. સુરદાસજી દરરોજ શ્રીનાથજીના દર્શન કરવા મંદિરે જતા. સવારે જેમ જ મંદિરના પાઠ ખુલતા તેમ જ તેઓ પોતાના મધુર ગાયનથી ભગવાનનું વર્ણન શરૂ કરી દેતા. ભગવાને આજે કયા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે, કેવા પોશાક પહેર્યા છે, કેવો શૃંગાર કર્યો છે, ઠાકોરજી આજે કેટલા સુંદર લાગી રહ્યા છે, આ બધું તેઓ એટલી બારીકાઈથી વર્ણન કરતા કે એવું લાગતું કે જાણે ભગવાનને તેઓ પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય. તેમનું ગાયન સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જતા. સૌના મનમાં એક જ પ્રશ્ન ઊભો થતો, આવું કેવી રીતે શક્ય છે? જેને આંખોથી કંઈ જ દેખાતું નથી તે ભગવાનના શૃંગારનું આટલું સચોટ વર્ણન કેવી રીતે કરી શકે? સુરદાસજીના ગાયનના કારણે તેમની ખૂબ પ્રશંસા થવા લાગી. લોકો તેમના ભક્તિભાવમાં ડૂબી જતા. ભગવાન પ્રત્યેના પ્રેમના તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. પરંતુ કેટલાક એવા પણ લોકો હતા જેમને આ વાતની ઈર્ષા થતી. તેમને લાગતું હતું કે સુરદાસજીને ખરેખર બધું જ દેખાય છે, તેઓ અંધ હોવાનો માત્ર દેખાવ કરે છે. એક દિવસ તેમણે વિચાર કર્યો, આ વાતની સાક્ષી અને પરીક્ષા કેવી રીતે કરવી. તેમાંથી એક વ્યક્તિએ કહ્યું, એવું પણ બની શકે છે કે વિઠ્ઠલનાથ ગોસાઈજી જે સુરદાસજીના પરમ મિત્ર છે, શ્રીનાથજીની સેવા તેઓ જ કરે છે અને કદાચ મિત્રતાના કારણે તેઓ પહેલેથી જ સુરદાસજીને કહી દેતા હશે કે આજે ભગવાને કયા રંગના વસ્ત્રો પહેરવાના છે કે પછી કેવો શૃંગાર કરવાના છે. આ વર્ણન સુરદાસજીને કહી દેતા હશે અને પછી સુરદાસજી એનું વર્ણન કરી દેતા હશે. બધા લોકો વિઠ્ઠલનાથ ગોસાઈજી પાસે ગયા અને પૂછ્યું, ગોસાઈજી, અમને એક વાત કહો. સુરદાસ રોજ આવે છે અને ભગવાનના શૃંગારનું એવું જ વર્ણન કરે છે જેવું તમે કર્યું હોય છે. પોશાકનો રંગ પણ બરાબર કહી દે છે, જ્યારે તેને તો આંખોથી કંઈ જ દેખાતું નથી. શું તમે મિત્રતાના કારણે તેને બધું પહેલેથી જણાવી દો છો? વિઠ્ઠલનાથ ગોસાઈએ સ્મિત સાથે ઉત્તર આપ્યો, ના, એવું બિલકુલ નથી. આ વિષયમાં મારી અને સુરદાસજી વચ્ચે ક્યારેય કોઈ વાત નથી થઈ. લોકોએ ફરીથી પૂછ્યું, તો પછી તેમને આ બધું કેવી રીતે ખબર પડે છે? ભગવાન તેમને કેવી રીતે દેખાય છે? ગોસાઈજીએ કહ્યું, આપણે ભગવાનને જોવા માટે આંખોની જરૂર પડે છે, પરંતુ સુરદાસનું હૃદય એટલું નિર્મળ છે, એટલું નિષ્કપટ છે અને એટલું પવિત્ર છે કે તેઓ પોતાના હૃદયના નેત્રોથી ભગવાનના દર્શન કરે છે. તેમની ભક્તિ એટલી ગાઢ છે કે ઠાકોરજી તેમને દરેક ક્ષણે દેખાય છે. તેમને તો માત્ર ઠાકોરજી જ દેખાય છે. પરંતુ લોકોને ગોસાઈજીની વાત પર વિશ્વાસ ના આવ્યો. તેમણે કહ્યું, ના, એવું હોઈ જ શકે નહીં.
જરૂર કંઈક રહસ્ય છે. તમે અમારાથી કંઈક છુપાવી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સુરદાસજી ખરેખર નેત્રહીન છે કે પછી માત્ર નેત્રહીન હોવાનો દાવો કરે છે. વિઠ્ઠલનાથ ગોસાઈએ ફરી સમજાવ્યું, તમે જેવું વિચારી રહ્યા છો એવું કંઈ જ નથી. આ બધું તેમની ભક્તિનું ફળ છે. ભગવાન પોતે તેમને દર્શન આપે છે. તેથી જ તેઓ ભગવાનના શૃંગારનું આટલું સુંદર વર્ણન કરી શકે છે. પણ તેઓ માનવા તૈયાર નહોતા. તેમણે કહ્યું, અમારે તેમની પરીક્ષા લેવી છે, અમારે સત્ય જાણવું છે. ગોસાઈજીએ પૂછ્યું, સારું તો કહો શું કરવું છે? તેઓ બોલ્યા, આવતીકાલ સુધી તમે સુરદાસજી સાથે આ વિષયમાં કોઈ વાત નહીં કરો. જ્યારે કાલે સવારે તેઓ મંદિરે આવશે ત્યારે અમે જોઈશું કે તેઓ ભગવાનનું વર્ણન કેવી રીતે કરે છે. થોડી વાર પછી તેમણે ફરી કહ્યું, અને એક કામ કરજો, કાલે ભગવાનને એવો પોશાક પહેરાવજો જે પહેલા ક્યારેય પહેરાવ્યો ન હોય. વિઠ્ઠલનાથ ગોસાઈએ શાંતિથી કહ્યું, ખરેખર તો આવી પરીક્ષા લેવી યોગ્ય નથી, પરંતુ કદાચ ઠાકુરજી પોતાના પ્રિય ભક્ત સુરદાસની મહિમા જગતમાં પ્રગટ કરવા કોઈ દિવ્ય લીલા કરવા માંગતા હોય, કારણ કે આજ સુધી કોઈએ મને આવું કહેવામાં આવ્યું નથી. પછી તેઓ બોલ્યા, સારું, કાલે સવારે જે થશે તે જોઈ લઈએ. ત્યારે તેઓ ફરીથી બોલ્યા, ના, એક કામ વધુ કરજો, કાલે ભગવાનને કોઈ પણ પોશાક જ પહેરાવશો નહીં. પછી જોઈએ કે સુરદાસજી શું વર્ણન કરે છે. વિઠ્ઠલનાથ ગોસાઈએ સંમતિ આપી. બીજા દિવસે સવારે બધા લોકો વહેલા મંદિરમાં આવીને બેસી ગયા. સૌ સુરદાસજીની રાહ જોઈ રહ્યા હતા. થોડી વારમાં સુરદાસજી હંમેશની જેમ મધુર સ્મિત સાથે મંદિરમાં આવ્યા. એ જ સમયે મંદિરના પટ ખોલવાનો સમય થયો. પટ ખોલ્યા. બધાની નજર ભગવાન ઉપર નહોતી, પરંતુ સુરદાસજી પર હતી. આજે ભગવાનને ખરેખર કોઈ પોશાક ધારણ કરી નહોતી. બધા મનમાં વિચારી રહ્યા હતા, આજે જોઈએ સુરદાસજી શું ગાય છે. સુરદાસજી મંદિરમાં ઊભા હતા. તેમનું મસ્તક નમેલું હતું. તેઓ મંદ મંદ હસી રહ્યા હતા. તેમના ચહેરા પર એક અનોખું સ્મિત હતું. ત્યારે લોકો બોલ્યા, સુરદાસજી, આજે કંઈ ગાશો નહીં? રોજની જેમ આજે પણ કહો કે ઠાકુરજીએ કેવો શૃંગાર કર્યો છે. આજે તો પટ પણ ખુલી ગયા છે. સુરદાસજી માત્ર હસતા રહ્યા. તેમણે બંને હાથ ઉપર કર્યા અને સંકોચથી જાણે ના પાડી રહ્યા હોય તેમ મલકાયા. લોકોએ ફરીથી આગ્રહ કર્યો, આજે પણ ભગવાનનું વર્ણન કરો. રોજ કરો છો તેમ આજે પણ કહો. આજે ઠાકુરજી કેવા લાગી રહ્યા છે? બધાને સાંભળવું. સુરદાસજી ધીમા સ્વરે બોલ્યા, આજે તો ભગવાનના શૃંગારનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો જ નથી. હું કેવી રીતે વર્ણન કરું કે આજે મારા પ્રભુ કેટલા અદ્ભુત સુંદર લાગી રહ્યા છે. આવું દિવ્ય સ્વરૂપ તો કદાચ માતા જશોદાએ જોયું હશે, અને આજે મને તેના દર્શન થઈ રહ્યા છે. હું શું કહું? હું કેવી રીતે વર્ણન કરું? સુરદાસજીનું મસ્તક હજુ પણ નમેલું હતું. તેઓ શરમાઈ રહ્યા હતા. લોકો વારંવાર કહેતા હતા, તમને જેમ ઠાકુરજી દેખાય છે તેમ જ તેમનું વર્ણન કરો. તમે તો રોજ કરો છો, આજે પણ કહો કે ભગવાન આજે કેવા દેખાય છે. ત્યારે સુરદાસજીએ અત્યંત ભાવ વિભોર થઈને ગાવાનું શરૂ કર્યું. આજ હરી દેખો નગમ નંગા. જેમ સુરદાસજીએ આ શબ્દો ઉચ્ચાર્યા તેમ સમગ્ર મંદિરનું વાતાવરણ બદલાઈ ગયું. જે લોકો તેમની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ આશ્ચર્યથી સ્થિર થઈ ગયા. થોડી જ ક્ષણોમાં સૌના મસ્તક આપોઆપ નમી ગયા. બધા સુરદાસજીના ચરણોમાં નત મસ્તક થઈ ગયા. હવે કોઈના મનમાં જરાય પણ શંકા રહી નહોતી. બધાને વિશ્વાસ થઈ ગયો હતો કે આ કોઈ સામાન્ય ઘટના નહોતી. સુરદાસજીને ખરેખર ઠાકુરજીના સાક્ષાત દર્શન થયા હતા. તેમને ભગવાન દરેક પળે દેખાતા હતા, દરેક ક્ષણે દેખાતા હતા. ભગવાનના આવા ભક્તો ખરેખર વિરલા જ હોય છે, અને આવા ભક્તોના ચરણોમાં કોઈ પણ સહજતાથી નતમસ્તક થઈ જાય છે. જે લોકો પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ જ આજે સુરદાસજીના ચરણોમાં નમી ગયા. વિઠ્ઠલનાથ ગોસાઈજી સમજી ગયા
કે આ બધું ઠાકોરજીની જ દિવ્ય લીલા છે. પોતાના પ્રિય ભક્ત સુરદાસજીની મહિમા સમગ્ર જગતમાં પ્રગટ થાય એ માટે જ ભગવાને આ લીલા રચી હતી. જો તમે પણ સુરદાસજીનું એ પદ આજ હરી દેખો નંગમ નંગા સાંભળવા માંગતા હોય તો જરૂરથી યુટ્યુબ ઉપર જઈને સાંભળજો. એ પદમાં સુરદાસજીનો જે ભાવ છે તે અદ્ભુત છે. કેવી અનન્ય, કેવો અવલૌકિક પ્રેમ. ભગવાને કોઈ પોશાક ધારણ કર્યા વગર પણ તેઓ ભગવાનના અદ્વિતીય સૌંદર્યનું જે રીતે વર્ણન કરે છે તે સાંભળીને હૃદય ભક્તિથી છલકાઈ ઉઠે છે. સુરદાસજી જેવા અદ્ભુત ભક્તો આ ધરતી પર બહુ ઓછા જન્મે છે. મિત્રો, એકવાર વિચારો, જો તમને ઠાકોરજી સિવાય બીજું કંઈ જ ન દેખાય તો પછી શું તમને આ દુનિયામાં બીજું કંઈ જોવાની જરૂર રહેશે? એક ભક્ત આખું જીવન ભગવાનની ભક્તિ કરે છે, તેમના નામનો જાપ કરે છે અને એક જ આશા રાખે છે કે જીવનમાં એક વાર તો એવી ક્ષણ આવે કે જ્યારે મને મારા ઠાકોરજીના દર્શન થાય, એક વાર તો હું મારા ભગવાનને જોઈ શકું, એક વાર તો તેમની દિવ્ય અનુભૂતિ કરી શકું. પરંતુ સુરદાસજી એવા પરમ ભાગ્યશાળી ભક્ત હતા કે જેઓ દરેક પળે, દરેક ક્ષણે પોતાના પ્રિય ઠાકોરજીને નિહાળતા હતા. તેઓ ભગવાનના અનન્ય ભક્ત હતા. આવી ભક્તિ ભગવાન બહુ જ વિરલા ભક્તોને જ આપે છે, જેઓની આસ્થા સાચી હોય છે, જેમનો વિશ્વાસ અડગ હોય છે, જેઓ ભગવાન સિવાય બીજું કંઈ જ જોવું, જાણવું કે માનવું જ નથી ઈચ્છતા, જેઓનું હૃદય નિર્મળ હોય છે, જેઓ સરળ હોય છે, જેઓ નિષ્કપટ હોય છે અને જેમનો પ્રેમ માત્ર પોતાના પ્રભુ માટે જ હોય છે. જય શ્રી કૃષ્ણ.